Establishment is called incorporation. The other word is to start. Start. That is also called incorporation. In Gujarati, we can say સ્થાપના કરવી. સ્થાપના. Okay. શરૂ કરવું. સ્થાપના કરવી. સ્થાપના કરવી. That is called incorporation. અને આપણે incorporation કહીએ છીએ. Right? Understood the meaning? Incorporation, that means to establish, to start, શરૂ કરવું, સ્થાપના કરવી. That is incorporation. Okay, this term is clear now. Now, this concept is based on, focus on purchase of running business by a company. You know that after certain period of time, normally a sole trader business has become a partnership and partnership is become a company. ધીરે ધીરે જેમ જેમ બિઝનેસનો વિસ્તાર થાય છે એમ એક નાની પેઢી એક વ્યક્તિ ચલાવતો હોય ત્યાંથી મોટું સ્વરૂપ પાર્ટનરશિપનું થાય અને એનાથી પણ મોટું સ્વરૂપ કરવું હોય તો પછી કંપનીનું થાય. મીન્સ a running business is converted into a company. એક રનિંગ બિઝનેસનું કંપનીમાં કન્વર્ઝન થાય છે. And in that case we assume that આપણે એવું માની લઈએ છે કે new company is going to purchase the running business. એક ચાલુ ધંધો એક કંપની ખરીદી લે છે. આ જે નવી કંપની છે એનું એસ્ટાબ્લિશમેન્ટ એ રીતે જ કરવામાં આવે છે. ક્લિયર? All purchase, all assets and liabilities of a firm is purchased by a company. The another topic included in this unit is purchase of company, that we'll discuss later on. આપણે પછી ડિસ્કસ કરીશું એનું એક કંપની એક પેઢીને કઈ રીતે પરચેસ કરે છે. પણ પેઢી જે તારીખે વેચાય છે અથવા તો પેઢીને કંપની જે તારીખે ખરીદે છે એને આપણે ડેટ ઓફ પરચેસ કહીએ છીએ. Date of purchase is the date on which a company is going to purchase a running business of a firm. એક ચાલુ પેઢીનો ધંધો કોઈ નવી એસ્ટાબ્લિશ થયેલી કંપની ખરીદી લે એ તારીખને એ ડેટને આપણે ડેટ ઓફ પરચેસ કહીએ છીએ. આ ચેપ્ટરની અંદર ડેટ ઓફ પરચેસ ઇઝ ધ ડેટ ઓન વિચ a company purchase the running business of a firm. એક ચાલુ પેઢીનો ધંધો કંપની જે તારીખથી ખરીદે એને ડેટ ઓફ પરચેસ કહેવાય છે. અને નોર્મલી એ ખરીદવાવાળા એ પોતે જ માલિકો જ હોય છે, જે આગળ જતા કંપનીના ડિરેક્ટર્સ બનતા હોય છે, કંપનીના મેનેજર્સ બનતા હોય છે, માલિકો જ હોય છે. એ પોતાનો ધંધો કંપનીને વેચી કાઢે છે અને પછી નવી કંપની એસ્ટાબ્લિશ થાય છે, નવી કંપની તૈયાર થાય છે. તો જે તારીખથી ફર્મના માલિકોએ, પેઢીના માલિકોએ ફર્મનો બધો જ કારોબાર કંપનીના નામે કરી દે, કંપનીને આપી દે, એ ડેટને આપણે ડેટ ઓફ પરચેસ કહીએ છીએ. નેક્સ્ટ ટર્મ ઇઝ ડેટ ઓફ ઇન્કોર્પોરેશન. ડેટ ઓફ ઇન્કોર્પોરેશન મીન્સ વોટ? કે જે તારીખથી કંપનીને કંપની બનવાનો સર્ટિફિકેટ મળે. ઇન શોર્ટ, જે દિવસે કંપનીનો જન્મ થાય, લીગલી કંપની અસ્તિત્વમાં આવે. યુ નો દેટ to establish a company, to start a company, to incorporate a company is not an easy task. There are so many documentation processes there and long process to start a legal company. એક કાયદેસર રીતે કંપનીની સ્થાપના કરવી એ સામાન્ય ધંધો ખોલવા જેવું ઈઝી નથી હોતું. ઘણી બધી ગવર્મેન્ટલ પ્રોસિજર્સ માંથી પસાર થવું પડે છે. તો જે તારીખે તમને અથવા કંપનીને કંપની શરૂ કરવાનું પ્રમાણપત્ર મળે, ડેટ ઓફ ઇન્કોર્પોરેશન એને કહેવાય છે. ડેટ ઓફ ઇન્કોર્પોરેશન. You know that there are two kinds of company, private company and public company.
you might be learn in your unit number 3 may discussed by the Nikun sir. Company બે પ્રકારની હોય છે mainly, private company and public company. For private company, you know that the company can start the business on the date of certificate of incorporation. જે તારીખે કંપની સ્થાપનાનું પ્રમાણપત્ર મળી જાય, આ સ્થાપનાનું પ્રમાણપત્ર કહેવાય, સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન. એ દિવસે જ કંપની ધંધો શરૂ કરી શકે છે. પણ પબ્લિક લિમિટેડ કંપનીને અપાર્ટ ફ્રોમ ધીસ સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન one more certificate is required to be get, that is certificate of commencement of business, ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર. And you have already learned this theory in your 11th standard. 11મા ધોરણમાં બધું આવી ગયું છે, formation of company and incorporation of company. તો પ્રાઇવેટ કંપનીને સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન મળે અને પબ્લિક કંપનીને સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન સિવાય ઉપરાંત આપણે સર્ટિફિકેટ ઓફ કમેન્સમેન્ટ ઓફ બિઝનેસ બી લેવું પડે. તો હવે ક્વેશ્ચન એ થાય છે કે વોટ ઇઝ પ્રોફિટ ઓર લોસ પ્રાયર ટુ ઇન્કોર્પોરેશન, કારણ કે ચેપ્ટર તો આ છે પ્રોફિટ ઓર લોસ પ્રાયર ટુ ઇન્કોર્પોરેશન. પ્રાયર મીન્સ વોટ? પ્રાયર મતલબ પહેલા, પ્રાયર મતલબ પહેલા, before. So before incorporation of company, before getting the certificate of the incorporation of a company, and after the date of purchase of the business by the company, that period profit or loss is known as profit or loss prior to incorporation. So the definition is prior profit earned by the firm from the date of purchase to the date of incorporation is treated as capital profit. From the date of purchase, purchase તારીખ થી લઈને કંપની શરૂ કરવા તારીખ સુધી જે કંપનીને પ્રોફિટ થયો હોય એ કેપિટલ પ્રોફિટ ગણાય. That is considered as capital profit. You know that there are two kinds of capital profit and revenue profit. Capital profit are those which can be earned by the company or a firm from the capital kinds of transaction, not routine kind of business related transaction. ધંધા કરવાથી ના મળતા હોય પણ બીજા બધા કેટલાક ટ્રાન્ઝેક્શન હોય, સપોઝ sale of assets, issue of shares. This kind of transactions are not repeatedly happened in the business. It's a capital transactions, and by this kind of transaction if any profit is earned, that is called capital profit. And mind well, profit prior to incorporation is considered as capital profit. ધંધો શરૂ કર્યા કરતા પહેલા જે પ્રોફિટ થયો એને કેપિટલ પ્રોફિટ ગણાય છે, capital profit. And this profit is known as profit prior to incorporation. એને આપણે profit prior to incorporation કહીએ છીએ. And it is to be transferred to capital reserve. એને તમે capital reserve માં ટ્રાન્સફર કરો છો. And it is not available for the payment of dividend. એ dividend payment કરવા માટે ઉપયોગ થઈ શકતો નથી. કંપનીને પોતાના શેર હોલ્ડર્સને જે વળતર આપે ને એના શેર ઉપર એને ડિવિડન્ડ કહેવાય છે. ડિવિડન્ડ ઇઝ અ ડિસ્ટ્રીબ્યુશન ઓફ પ્રોફિટ, નફાનું વિતરણ છે. તો આ પણ નફો જ કહેવાય, પણ આ નફામાંથી આ પ્રોફિટમાંથી ડિવિડન્ડ ના આપી શકાય. And the most IMP question frequently to be asked in your examination, that which profit is capital profit and revenue profit, and which profit is available for the dividend. The revenue profit is available for the dividend, capital profit never available for the dividend. Dividend capital profit માંથી ન આપી શકાય. અને એટલા માટે જ આ જે profit prior to incorporation છે, મતલબ ધંધો શરૂ કર્યા ત્યારે હવે કેમ આવું થાય છે, what is the reason? ચાલુ ધંધો છે, ચાલુ ધંધો ખરીદી લો અને કંપનીની સ્થાપનાને સપોઝ 5 મહિના 7 મહિના થવાના હોય પ્રોસીજરમાં, તો 7 મહિના સુધી કઈ પેઢી બંધ ના રહે, પેઢીનો ધંધો બંધ ના રહે. તો જે તારીખે તમે
બિઝનેસ વેચી કાઢ્યો હોય પણ સર્ટિફિકેટ મળવામાં વાર લાગી હોય તો સર્ટિફિકેટ મળવા તારીખ સુધીનો જે કંઈ પણ પ્રોફિટ થયો હોય એ પ્રોફિટને પ્રોફિટ પ્રાયર ટુ ઇન્કોર્પોરેશન કહેવામાં આવે છે. અને જો લોસ હોય તો લોસ પ્રાયર ટુ ઇન્કોર્પોરેશન કહેવામાં આવે છે. પ્રોફિટ હોય તો એને કેપિટલ પ્રોફિટ કહેવાય છે અને ધેટ ઇઝ ટ્રાન્સફર ટુ કેપિટલ રિઝર્વ, એ કેપિટલ રિઝર્વમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. અને બીજો ક્વેશ્ચન થાય છે જો લોસ હોય તો, ઇફ ઇટ ઇઝ લોસ, તો વાત કરીએ છીએ કે જો ધારો કે લોસ હોય, loss, so loss will known as capital loss, and mind well this loss will transfer to goodwill account. Okay, profit ની જગ્યાએ જો લોસ આવે before incorporation means prior to incorporation, so that will consider as a capital loss and that loss will transfer to goodwill account. If loss prior to incorporation is considered as capital loss and it will transfer to goodwill account અને ગુડવિલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવતું હોય છે. માઇન્ડ વેલ, કેપિટલ પ્રોફિટ હોય તો કેપિટલ રિઝર્વમાં જાય અને જો લોસ હોય, કેપિટલ લોસ હોય પ્રાયર ટુ ઇન્કોર્પોરેશન, જરૂરી થોડું છે કે નફો જ થાય, નુકસાન પણ આવી શકે. નુકસાન આવે તો ગુડવિલમાં જાય અને લોસ આવે તો સોરી પ્રોફિટ આવે તો કેપિટલ રિઝર્વમાં જાય. તો ક્યાં જાય છે આ તમારે યાદ રાખવું જરૂરી છે. પ્રોફિટ પ્રાયર ટુ ઇન્કોર્પોરેશન નું મતલબ ખબર પડી ગઈ કે જે તારીખે બિઝનેસ પરચેસ કર્યું હોય એ તારીખથી જે તારીખે તમને સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન મળ્યું હોય એ તારીખ સુધીનો પ્રોફિટ કાં તો લોસ એ પ્રાયર ટુ પ્રોફિટ ઓર લોસ કહેવાય છે. પ્રાયર ટુ ઇન્કોર્પોરેશન ઓફ પ્રોફિટ ઓર લોસ કહેવાય છે. અને જો પ્રોફિટ હોય તો કેપિટલ રિઝર્વમાં ટ્રાન્સફર થાય છે અને જો લોસ હોય તો ગુડવિલ એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે. આ બાબત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. રાઈટ, આ ચાર બાબતો મેં જે હાઇલાઇટ કરી છે, યુ મસ્ટ બી ફોકસ ઓન ઇટ. તારીખ કઈ લેવી છે તો તારીખ હંમેશા સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન જ ગણાશે, સર્ટિફિકેટ ઓફ કમેન્સમેન્ટ ઓફ બિઝનેસ નહીં આવે. ઘણા બધા ઓથર્સનું એવું માનવું છે, so many authors are recommended that in case of public limited company for the calculation of profit prior to incorporation, certificate of commencement of business is to be considered. But some other authors are there, they strongly stated that certificate of incorporation is correct. So finally conclusion is, for the calculation of profit prior to incorporation or loss prior to incorporation, we must consider the date of getting certificate of incorporation. જે તારીખે કંપની સ્થાપનાનું પ્રમાણપત્ર મળ્યું હોય એ તારીખ સુધીનો જે પ્રોફિટ છે જે ફર્મે કમાયેલું હોય એને આપણે પ્રોફિટ પ્રાયર ટુ ઇન્કોર્પોરેશન કહીશું. રાઈટ, તો આ બેઝિક થિયોરિટિકલ કોન્સેપ્ટ આપણો અહીંયા પૂરું થયું કે વોટ ઇઝ પ્રોફિટ ઓર લોસ પ્રાયર ટુ ઇન્કોર્પોરેશન. આ જે ટોપિક આપણે લીધું છે એનું મતલબ શું થાય એ આપણે અહીંયા ડિસ્કશન કર્યું, આપણે ચર્ચા કરી. હવે તમારે કરવાનું શું હશે એક્ઝામ્પલ્સની અંદર, તમને કોઈ એક ફર્મની ઇન્ફોર્મેશન આપશે, એમાં ડેટ ઓફ કમેન્સમેન્ટ ઓફ બિઝનેસ, ડેટ ઓફ ઇન્કોર્પોરેશન, ડેટ ઓફ પરચેસ આપશે. તમારે
એનું ટાઈમ રેશિયો કાઢવાનો રહેશે. ટાઈમ રેશિયો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે. ટાઈમ રેશિયો. ટાઈમ રેશિયો રેશિયો તો ખબર પડે ને, ગુણોત્તર કહેવાય. ટાઈમ રેશિયો મતલબ કે જે તારીખે તમે બિઝનેસ ખરીદ્યું હોય એ તારીખથી લઈને બિઝનેસ કંપનીનું સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન મળે ત્યાં સુધીની ડેટ અને એના પછીની ડેટ, that is called post period and pre period. Pre and post. Pre મતલબ પહેલા અને post મતલબ પછી. તો પ્રી પીરિયડ અને પોસ્ટ પીરિયડ આ બેનો રેશિયો તમારે કાઢવાનો રહેશે. એને આપણે ટાઈમ રેશિયો કહીશું. દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ આપું કે કોઈ કંપની 1/1/2020 ના દિવસે ખરીદાઈ હોય અને સર્ટિફિકેટ તમને 1/4/2020 ના દિવસે મળ્યું હોય અને કંપનીનું વર્ષ 31/12/2020 ના રોજ પૂરું થતું હોય, તો આ કેસની અંદર જો તમારે ટાઈમ રેશિયો કેલ્ક્યુલેટ કરવું હોય તો કઈ રીતે કેલ્ક્યુલેટ કરીએ આપણે સમજીએ. આ જે છે ડેટ ઓફ પરચેસ છે, ડેટ ઓફ પરચેસ. આ જે છે તમારું ડેટ ઓફ ઇન્કોર્પોરેશન છે અને આ જે છે તમારું ડેટ ઓફ યર એન્ડ છે. ડેટ ઓફ યર એન્ડ. આ તારીખે તમારું વર્ષ પૂરું થાય છે, ફાઇનાન્શિયલ યર પૂરું થાય છે, એકાઉન્ટિંગ યર પૂરું થાય છે. આ ત્રણ ડેટનો તમારે રેશિયો કાઢવાનો થાય, જેને આપણે ટાઈમ રેશિયો નામ આપીશું. ટાઈમ રેશિયો, રાઈટ? સો કેન યુ ટેલ મી ફ્રોમ 1/1/2020 to 1/4/2020 કેટલા મહિના થાય? 3 મહિના. 3 મહિના. તો ઇઝ ઇક્વલ ટુ 3 months, જાન્યુઆરી, ફેબ્રુઆરી એન્ડ માર્ચ. એ જ પ્રમાણે ફરી પાછું 1/4/2020 to 31st March 2020 ગણીએ તો કેટલા મહિના થાય? તો ઓબ્વિયસલી 9 month થાય. થાય ને? બરાબર. તો આ 3 મહિના અને 9 મહિનાનો જે ગાળો છે, તો આ જે 3 મહિનાનો જે ગાળો છે એને પ્રી પીરિયડ કહેવાય. શું કહેવાય? પ્રી પીરિયડ. અને આ જે છે પોસ્ટ પીરિયડ કહેવાય. પોસ્ટ પીરિયડ મતલબ પ્રી મતલબ પહેલા. તો બિઝનેસ નું જે સર્ટિફિકેટ છે, કંપનીના ચાલુ કરવાનું જે પ્રમાણપત્ર છે, એના પહેલાનો ગાળો અને એના પછીનો ગાળો. તો 3 month અને 9 month. તો એના બેઝિસ ઉપર ટાઈમ રેશિયો થાય. ટાઈમ રેશિયો એ 3:9, મતલબ કે 1:3 થાય. થાય કે ના થાય? સર, યસ. યર એન્ડ તો 31/12/2020 છે ને? તમે તો 31/3/2020 લખીએ. અચ્છા, ઇટ્સ માય મિસ્ટેક. સુધાર દઈએ છે, ફૂલ થઈ ગઈ છે. યસ, નાઉ ઇટ ઇઝ ઓકે. ઇટ્સ લુકિંગ ગુડ. તો 1/1/2020 થી 1/4/2020 અને 1/4/2020 થી 31/12/2020 3 મહિના અને 9 મહિના. એપ્રિલ ટુ માર્ચ વર્ષ હોઈ શકે છે, કશું છે નહીં. ક્લિયર? તો આ રીતે તમારે ટાઈમ રેશિયો કેલ્ક્યુલેટ કરવાનો. તો ઘણી બધી એવી બાબતો હશે કે જેને ટાઈમ રેશિયોમાં તમારે વહેંચવી પડશે. બરાબર. તમને આખા વર્ષનો ખર્ચો કાં તો ઇન્કમ આવશે, and that income or expenditure to be classified on the basis of time ratio, like salary, depreciation, insurance premium. આવા બધા જે ખર્ચા છે જે સમય ઉપર આધારિત હોય, તો એને આ રીતે ટાઈમ રેશિયોમાં તમારે વહેંચવા પડે, ડિસ્ટ્રીબ્યુટ કરવા પડે. and the calculation of time ratio is the most important task in this example. આ ટાઈપના એક્ઝામ્પલમાં ટાઈમ રેશિયો ગણવું
એ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટાસ્ક રહેશે. એ આપણે જ્યારે એક્ઝામ્પલ ગણીશું ત્યારે ચર્ચા કરીશું. એક આ મહત્વનો પોઈન્ટ છે અહીંયા, રાઈટ. અપાર્ટ ફ્રોમ ધીસ એક બીજો બી મહત્વનો પોઈન્ટ આવે છે, ધેટ ઇઝ કોલ્ડ સેલ્સ યા ટર્નઓવર રેશિયો. સેલ્સ રેશિયો, બરાબર, જેનું બીજું નામ ટર્નઓવર રેશિયો છે. ટર્નઓવર રેશિયો, તો ટર્નઓવર રેશિયો કહીએ કે સેલ્સ રેશિયો કહીએ, બંનેનું મિનિંગ સેમ જ થાય છે. તો આ પણ રેશિયો આ રીતે જ કેલ્ક્યુલેટ કરવાનો થશે તમારે. ઓકે, તો યુ આર હેવિંગ ધ ઇન્ફોર્મેશન અબાઉટ cells before the date of incorporation and cells after the date of incorporation. જે તારીખે તમારું ઇન્કોર્પોરેશન નું સર્ટિફિકેટ મળ્યું એના પહેલા સુધીનું સેલ અને એના પછીનું સેલ કેટલું છે એ એની ઇન્ફોર્મેશન તમને આપેલી હશે અને એનો રેશિયો તમારે કેલ્ક્યુલેટ કરવાનો છે. અને કેટલાક ખર્ચાઓ જે છે અથવા તો ઇન્કમ જે છે એ સેલ્સ રેશિયોમાં વહેંચાશે. જેમ કે ગ્રોસ પ્રોફિટ, sales expenses, okay, and the other expenses which is based on sales commission, okay, એ ટાઈપના જે એક્સપેન્સીસ છે એને સેલ્સ રેશિયો પર વેચીશું. ઓકે, અને કેટલાક રેશિયો જે છે, કેટલાક એક્ઝામ્પલ અથવા તો કેટલાક ખર્ચા જે છે એ પ્યોરલી ફ્રીના હશે કાં તો પોસ્ટના હશે. ઘણા ખર્ચા એવા હોય કે જે પોસ્ટમાં જ થાય, મતલબ કંપની બન્યા પછી જ થાય, અને ઘણા ખર્ચા એવા હશે કે જે કંપની બન્યા પહેલા થાય. તો એવા જે ખર્ચા છે ડાયરેક્ટ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીશું. અપાર્ટ ફ્રોમ ધીસ જે એક્ઝામ્પલમાં ઇન્ફોર્મેશન આપેલી હોય એને પણ આપણે ફોલો કરીશું. આ બધું ધ્યાનમાં રાખીને what we need to do, we are required to distribute the profit and required to determine the profit prior to incorporation and post to incorporation. પહેલાનું અને પછીનું એ રીતના પ્રોફિટ તમારે બાયફર્ગેટ કરવાના હોય છે અને એના એક્ઝામ્પલ્સ એની અંદર પૂછાય છે. ક્લિયર? તો આટલો કોન્સેપ્ટ છે. મેઇન કોન્સેપ્ટ આ યાદ રાખજો કે વોટ ઇઝ ધ પ્રોફિટ ઓર લોસ પ્રાયર ટુ ઇન્કોર્પોરેશન. એક્ઝામ્પલ કેવી રીતે ગણવાનું છે તો એક્ઝામ્પલ આવશે ત્યારે આપણે એમાં ડિસ્કસ કરી જઈશું. એની અંદર આ ટાઈમ રેશિયોસ ને બધું આવી જશે. But the most important thing is this concept. Okay, what is profit or loss prior to incorporation? Okay, તો incorporation date પહેલા જે profit કે loss થયો હોય એને આપણે profit prior to incorporation या loss prior to incorporation કહીએ. એની ટ્રીટમેન્ટ શું થાય છે ખાસ ધ્યાન રાખજો. કેપિટલ પ્રોફિટ હોય prior to incorporation હોય તો કેપિટલ રિઝર્વમાં જાય અને લોસ હોય તો ગુડવિલ ની અંદર એને ટ્રાન્સફર કરવું પડે. એને કેપિટલ પ્રોફિટ કહેવાય, એમાંથી ડિવિડન્ડ વેચી ન શકાય. આ મહત્વના મુદ્દા છે. બીજું આ જે ઇન્કોર્પોરેશન, ડેટ ઓફ કમેન્સમેન્ટ ઓફ બિઝનેસ, સર્ટિફિકેટ ઓફ કમેન્સમેન્ટ ઓફ બિઝનેસ, કોને જરૂર પડે કોને ના જરૂર પડે વગેરે બધી બાબતો બી આની અંદર આવે છે. આ બધું થિયરિટિકલી તમારે યાદ રાખવાનું છે. એમસીક્યુ ટાઈપની એક્ઝામ્સની અંદર આ ટાઈપના ક્વેશ્ચન્સ વધારેમાં વધારે પૂછાય છે. તો યુ મસ્ટ બી કેર ઓફ ઇટ. એનું તમારે ધ્યાન રાખવાનું છે. ક્લિયર? તો આટલું રાખીએ છીએ આજના લેક્ચરમાં. નેક્સ્ટ લેક્ચરથી આપણે એક્ઝામ્પલ કાઉન્ટ કરીશું એના.